આવતીકાલનો દિવસ વિશ્વ અને ભારત માટે ખૂબ જ મહત્વનો હશે। આવતીકાલે 15મી ઓગસ્ટના રોજ ભારત તેનો 79મો આઝાદી દિવસ ઉજવશે। તો સમગ્ર વિશ્વની નજર અમેરિકાના રાજ્ય અલાસ્કા પર હશે, જ્યારે રશિયા યુક્રેન યુદ્ધના સમાધાનના ભાગરૂપે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન અલાસ્કામાં મળવા જઈ રહ્યા છે। હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું છે કે જો પુતિન શુક્રવારે વાતચીત પછી પણ યુદ્ધ બંધ કરવા માટે સહેમત નહીં થાય તો તેમણે ગંભીર પરિણામો ભોગવવા પડશે। આ ઉપરાંત અમેરિકાના નાણામંત્રી સ્કોટ બેસન્ટે ભારત માટે હજુ વધારે ટેરિફ લગાવવાને લઈને ધમકીઓ આપી છે। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન 15મી ઓગસ્ટે અલાસ્કામાં મળવાના છે। તેમનો હેતુ યુક્રેનમાં 3.5 વર્ષથી ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવાનો છે। રશિયાએ અગાઉ પુતિન અને ટ્રમ્પની મુલાકાત માટે યુએઈનું સૂચન કર્યું હતું, જો કે બાદમાં ટ્રમ્પે આ મુલાકાત માટે અલાસ્કાની પસંદગી કરી હતી। તો હવે આવતીકાલની બેઠક પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં એક પ્રેસ બ્રીફિંગનું આયોજન કર્યું હતું, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે જો પુતિન શુક્રવારે વાતચીત પછી પણ યુદ્ધ બંધ કરવા સહેમત નહીં થાય તો તેમણે ગંભીર પરિણામો ભોગવવા પડશે। તો આ સાંભળો અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યું છે। Will Russia face any consequences if Vladimir Putin does not agree to stop the war after your meeting on Friday? Yes, they will. Yeah. What will the consequences there will be be? Sanctions, tariffs? There will be, I don't have to say, there will be very severe consequences, yes. આવતીકાલની અલાસ્કા સમિટમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને વ્લાદિમીર પુતિન વચ્ચેની બેઠકમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી હાજર નથી રહેવાના। તો તે વિષયે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પને પત્રકારોએ પૂછ્યું ત્યારે ટ્રમ્પે જવાબ આપતા કહ્યું કે યુક્રેની રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સ્કી અને યુરોપીય નેતાઓ વચ્ચે આજની કોલને હું 10માંથી 10 માર્ક આપીશ। અલાસ્કા સમિટમાં ઝેલેન્સ્કીને સામેલ ના કરવા તે મારો નિર્ણય છે જ નહીં। આ સમિટ પછી ટ્રમ્પ, પુતિન અને ઝેલેન્સ્કી વચ્ચે એક બીજી બેઠક યોજાશે। તો આ સાંભળો અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વોલોદિમીર ઝેલેન્સ્કીને લઈને શું કહ્યું છે। We're going to meet with, I would say, the second meeting. If the first one goes okay, we'll have a quick second one. I would like to do it almost immediately. And we'll have a quick second meeting between President Putin and President Zelensky and myself if they'd like to have me there. And that would be a meeting where maybe it could be absolutely work. But the first meeting will not work that out. Certain great things can be gained in the first. It's going to be a very important meeting. But it's setting the table for the second meeting. I think the second meeting, if the second meeting takes place, now there may be no second meeting because if I feel that it's not appropriate to have it because I didn't get the answers that we have to have, then we're not going to have a second meeting. આ બાજુ ભારતને આશા છે કે અમેરિકા અને રશિયા વચ્ચે સમાધાન થતા ભારતને અમેરિકન ઓઇલની આયાત પર રાહત મળી શકે છે, પરંતુ હવે અમેરિકાના નાણામંત્રી સ્કોટ બેસન્ટે ભારત માટે ધમકી ઉચ્ચારી છે કે ભારત દ્વારા રશિયાનું ઓઇલ ખરીદવા પર અમે ટેરિફ લગાવ્યા છે। જો પુતિન સાથે સ્થિતિ બરાબર ના રહી તો ભારત પર ટેરિફ હજુ વધી શકે છે અને યુરોપે પણ પછી અમારી સાથે જોડાઈ જવું પડશે। તો આ સાંભળો અમેરિકાના નાણામંત્રી સ્કોટ બેસન્ટે શું કહ્યું છે। Ready to negotiate, and we've put secondary tariffs on the Indians for buying Russian oil, and I could see if things don't go well, then sanctions or secondary tariffs could go up. થોડાક સમય પહેલા યુએસ કોંગ્રેસમાં એક બિલ રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું છે કે જે પણ દેશો રશિયન ક્રૂડ ઓઇલ અને રશિયન યુરેનિયમની આયાત કરતા હશે તેમની પર અમેરિકામાં 500% જેટલી કસ્ટમ ડ્યુટી એટલે કે ટેરિફ લગાવવામાં આવશે। તો હવે આ પછી અમેરિકાનો પ્રયાસ છે કે ભારત સહિત જે ગ્લોબલ સાઉથના બીજા દેશો છે કે જે રશિયાને સમર્થન આપી રહ્યા છે તેમની પર ટેરિફ લગાવવામાં આવે અને જો ટેરિફથી પણ આ ગ્લોબલ સાઉથના દેશો ના માને તો તેમની પર ભારે પેનલ્ટી લગાડવામાં આવે। તો હવે જોવાનું એ છે કે ભારત આગામી સ્થિતિમાં કઈ રીતે નિર્ણય લે છે। તમારું આ બાબતને લઈને શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। નમસ્કાર।